તમારા માટે એટલે સેકન્ડ પેપરમાં એની રાઇટિંગથી લખ્યું છે સેજલ મોમ, માય મોમ, બેસ્ટ મોમ. ગુડ, થેન્ક યુ સો મચ. નમસ્કાર દર્શક મિત્રો, એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, સેજલ પંચાલને લઈને એક શોક સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. ગુજરાતી ઇન્ડિસ્ટ્રી દ્વારા આવતીકાલના રોજ તેમને 5 થી 7 કલાક સુધી એક ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા માટે એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની શોક સભાની અંદર મોટા મોટા કલાકારો, ગુજરાતી સૌથી મોટા કલાકારો જિગ્નેશ કવિરાજ ને નમન શાંતલ, મહેશ વણઝારા, વિજયભાઈ સુવાળિયા અને ઘણા બધા એવા કલાકારો તેમના શોક સભાની અંદર આવશે. કારણ કે મિત્ર તે ગુજરાતી કલાકાર આવવા જ જોવે, કેમ કે મિત્ર તે ગુજરાતી એક્ટર હતા ને ઘણા બધા વિડીયો એડિટિંગ ને ઘણા બધા લોકો આવતીકાલે તેને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા માટે આવશે. અને મિત્ર સેજલ પંચાલનો એક નવો જ વિડીયો તેમની અને તેમની દીકરીનો અત્યારે ઇન્સ્ટાગ્રામ ને ઘણો બધો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયો પણ હમણાં તમને દેખાડીએ. મિત્ર તે પહેલા જણાવી દઈએ કે સેજલ પંચાલને તમે હજી સુધી શ્રદ્ધાંજલિ ન આપી હોય તો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્ર તેને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા નામચીન મોટા મોટા કલાકારો તેમના ઘરે આવતા હોય તો આપણે એક નાના સેવી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આપણે પણ તેટલી જ પ્રાર્થના કરીએ છીએ કે તે ગમે ત્યાં હોય તેને આત્માને શાંતિ મળે. અને કોમેન્ટની અંદર બધા મિત્રો ઓમ શાંતિ લખે અને આ વિડીયો શેર કરે, જેથી સેજલ પંચાલ છે તેમનું અવસાન થયું છે 21/4/2024 ના રોજ. અને તેમને એકની એક નાની દીકરી છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો. શું કરો? કોના માટે? કોના માટે સરપ્રાઈઝ? હે, એટલે શું છે સરપ્રાઈઝમાં? સારું, આ સરસ મજાનું ફૂલ અને તુલસીના પાંદડાનું કાર્ડ બનાવ્યું છે મારા માટે. એટલે સેકન્ડ પેપરમાં એની રાઇટિંગથી લખ્યું છે સેજલ મોમ, માય મોમ, બેસ્ટ મોમ. ગુડ, થેન્ક યુ સો મચ.